હેલો, હું છું સ્તુતિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો એલજે 90.8 FM. તો હવે જે સ્ટુડન્ટ્સને લગતા ઇન્ક્લુડિંગ મી મને પણ એવા સવાલ થતા હોય છે કે વોટ ઇઝ એચઆર? એચઆરનું કામ શું છે? શું એ ખાલી સ્ટુડન્ટ્સ ઇન્ટરવ્યૂ લે છે અને એમને રિક્રુટ કરે છે? પણ એમના એકચ્યુઅલ ઇમ્પોર્ટન્સ કંપનીમાં શું હોઈ શકે છે એના વિશે જાણવા માટે આપણે એક સિરીઝ ચાલુ કરી રહ્યા છે રેડિયો એલજે પર. તો એ સિરીઝમાં આઈ એમ શ્યોર કે તમને ઘણા બધા સવાલોના જવાબ મળી જશે જે તમને એચઆરને લગતા થતા હશે. તો એની માટે આજે આપણી સાથે ફર્સ્ટ એપિસોડમાં આપણે ગુડ ટુ ગો આપણે મેમ સાથે વાત કરીશું જે એચઆર કન્સલ્ટન્ટ છે. તો હેલો અલકા સોની મેમ. હેલો સ્તુતિ, કેમ છો? બસ. ગુડ મોર્નિંગ. Good morning. અને આજે એક નવી સિરીઝ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે અને આઈ એમ શ્યોર કે લિસનર્સ જે પણ સ્ટુડન્ટ્સ છે જે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે તો એ પ્રશ્નોના મેક્સિમમ સવાલના જવાબ આપવાની આપણે એપિસોડ્સમાં કોશિશ કરીશું. અને સ્તુતિ મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન્સ જે બધા તમારા મનમાં ચાલે છે મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ કવર કરીને શી વિલ આસ્ક મી ધી ક્વેશ્ચન્સ. સો મેમ આપણે ફર્સ્ટલી સ્ટાર્ટ કરીએ કે બેસિક વોટ ઇઝ એચઆર? સી એચઆર એટલે હ્યુમન રિસોર્સ, એટલે એક જાતનું એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચે એક જોડતી કડી કહી શકાય કે એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચે જોડી અને એક રેગ્યુલર વેમાં એક ઇફેક્ટિવ અને સ્ટ્રક્ચર વેમાં એક ઓર્ગેનાઇઝેશનના ગોલ એઝ વેલ એઝ એમ્પ્લોયીના ગોલ્સને સાથે જોડી અને સાથે લઈને ચાલવાની એક પ્રક્રિયા કહી શકાય જેને આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહીએ છીએ. ઓકે, સો માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે એચઆરના મેઇન જે કામ હોય એટલે એચઆરના મુખ્ય કાર્યો કંપનીમાં શું હોય છે? આપણે મોટા ભાગના લોકોને મનમાં એવું હોય છે કે એચઆર એટલે ફક્ત ઇન્ટરવ્યૂ લેવા અને ખાલી રિક્રુટમેન્ટ કરવું, બટ દેટ ઇઝ ધ બેઝિક ઓફ એચઆર. એચઆર એ સિવાય કેવું કરે છે કે જ્યારે હાયરિંગ કરે ત્યારે ફર્સ્ટ થિંગ કે રાઇટ ટેલેન્ટ ફોર ધી રાઇટ રોલ. સી ઓનલી રિક્રુટમેન્ટ ઇઝ નોટ, એના સિવાય રાઇટ ટેલેન્ટ ફોર ધી રાઇટ રોલ. પછી એને એક રિક્રુટમેન્ટ કર્યા પછી એને તાલીમ આપવી, એના વિકાસમાં ભાગ ભજવવો, પરફોર્મન્સ મેનેજમેન્ટ જોવું, કોમ્પેન્સેશન્સ જોવા, લેબર લોઝ જોવા, એમ્પ્લોયી રિલેશન્સ જોવા, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ કરવું, રિક્રુટમેન્ટ અને સિલેક્શન્સ કરવું. આ બેઝિક જે કહી શકાય કે મોટાભાગના એચઆરનો આ રોલ તો હોય જ છે ને આમાં એ લોકોએ મોસ્ટ ઓફ ધી એમ્પ્લોઈઝ બધા જ આ પ્રોસેસમાંથી પાસ થતા હોય છે, વિચ આર ધી બેઝિક રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ એચઆર વી કેન સે. ઓકે, સો આઈ ફીલ આ મને સાંભળીને એવું લાગી રહ્યું છે કે સમટાઈમ્સ તમને એવું પણ થતું હશે કે કદાચ આનું સીવી થોડું આમ લાઇટ છે પણ એના જવાબોથી તમને એવું લાગતું હશે કે આની પાસે ટેલેન્ટ બહુ છે અને કદાચ એનામાં એડપ્ટ કરવાની જે હોય ને કે એડપ્ટ બહુ જલ્દી કરી લેશે કોઈ પણ વસ્તુને, તો તમે એ રીતે પણ કદાચ લઈ લેતા હશો સ્ટુડન્ટ્સને. ઘણી વાર કેવું થાય સ્તુતિ કે સ્ટુડન્ટ્સ જ્યારે આવે અથવા કેન્ડિડેટ્સ જ્યારે આવે ત્યારે કદાચ એની એક બેઝિક ફોર્મેટનું સીવી બનાવ્યો હોય. એટ ટાઈમ્સ યુ યોરસેલ્ફ ડોન્ટ નો કે તમારી પોટેન્શિયલ શું છે અથવા વોટ કેપેબિલિટીઝ યુ આર હેવિંગ. એટલે જ્યારે વેન વી ટેક ઇન્ટરવ્યૂ વી ટ્રાય કે કેન્ડિડેટ્સમાં સર્ટેન ટેલેન્ટ્સ છે, કદાચ હી ઇઝ નોટ અવેર, એટલે એ અમે બહાર લાવવાની કોશિશ કરતા હોઈએ. અથવા ઘણીવાર એવું થાય કે કોઈ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી માટે એ આવ્યો છે અને એના સિસ્ટમમાં આવ્યા પછી વી ફીલ કે બાય ગિવિંગ ધેમ ટ્રેનિંગ કદાચ એડિશનલ કંઈક અમે એને શીખવાડી શકીએ, તો એડિશનલ રોલ્સમાં પણ એને અમે ફિટ કરી શકીએ. ઇન્ટરનલ જોબ પોસ્ટિંગ્સ થતા હોય તો અમે એને લેટર ઓન એમાં અપ્લાય કરવા માટે એન્કરેજ કરીએ કે યુ અપ્લાય ફોર ધીસ બિકોઝ યુ હેવ અ ટેલેન્ટ. તો કદાચ બની શકે કે આ રોલ પણ તું બહુ સરસ રીતે કરી શકીશ. એટલે દેટ વે ઓલ્સો વી ટ્રાય ટુ મોટિવેટ કેન્ડિડેટ્સ અને એ લોકોને એન્કરેજ કરીને અમે આગળ બીજા રોલ્સમાં પણ એને ફિટ કરવાની કોશિશ કરતા હોય. હા, એટલે સમટાઈમ્સ અગર કોઈ બીજા રોલ માટે આયા હોય તો તમને એવું લાગે કે કદાચ આ રોલ કરતાં વધારે સારો એના માટે કોઈ બીજો રોલ છે, એક્ઝેક્ટલી તમે એને સારી ઓપોર્ચ્યુનિટી એક આપી શકો છો. એક્ઝેક્ટલી. તો એક મેઇન ક્વેશ્ચન જે મને એવું લાગી રહ્યું છે કે મારે પૂછવું જોઈએ કે તમે એઝ એન એચઆર કન્સલ્ટન્ટ તમે કેટલા ટાઈમથી સ્ટુડન્ટ સાથે આ રીતે? મને સ્તુતિ આ ફિલ્ડમાં ઓલમોસ્ટ 10+ years થઈ ગયા. એટલે આઈ સ્ટાર્ટેડ માય જર્ની ત્યારે હું પણ એક જુનિયર એચઆરમાં કામ કરતી હતી અને ગ્રેજ્યુઅલી બાય લર્નિંગ એન્ડ ડે ટુ ડે કમ્યુનિકેટિંગ હવે એવું છે કે હું ઇન્ડિપેન્ડન્ટલી એઝ એ એચઆર કન્સલ્ટન્ટ કામ કરું છું. એટલે એવરી ડે અમે લોકો ઘણા બધા કેન્ડિડેટ્સ અથવા સ્ટુડન્ટ સાથે વાત કરતા હોઈએ એન્ડ વેન વી વિઝિટ કોલેજ ત્યારે તો ઓબ્વિયસલી 15-20-50 સ્ટુડન્ટ્સ હોય જેની સાથે અમારે કોર્ડિનેટ કરવાનું હોય, કમ્યુનિકેશન કરવાનું હોય, વી આર ટેકિંગ ઇન્ટરવ્યૂઝ. એટલે ગ્રેજ્યુઅલી અમે પણ શીખીએ છીએ, એવું નથી કે ખાલી સ્ટુડન્ટ શીખે છે. વી ઓલ્સો કમ ટુ નો કે હવેના સ્ટુડન્ટ્સના મનમાં શું સવાલો હોય છે,
એના મનમાં શું કન્ફ્યુઝન્સ હોય છે જે એને ખબર નથી કરિયર ઓરિએન્ટેડ એને શું કરવું જોઈએ. એટલે આ પણ હવે ધીરે ધીરે અમને બી થોડું જાણવા મળે છે કે હવેના સ્ટુડન્ટ્સના સવાલો અને પહેલાના કેન્ડિડેટ્સના સવાલોમાં પણ ફરક હોય છે. એના વિશે પણ આપણે આગળ સિરીઝમાં જરૂરથી વાત કરીશું. અને મને એવું લાગે છે કે તમે જે રીતે બોલ્યા તો સ્ટુડન્ટ ઇઝ નોટ જસ્ટ કે તમારી સામે જે બેસે છે એ જ સ્ટુડન્ટ છે. સમટાઈમ્સ યુ ફીલ કે અમે બી સ્ટુડન્ટ છે, અમને બી શીખવા મળે છે. એક્ઝેક્ટલી. તો આ બધાની સાથે હું એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછીશ કે HR સમય સાથે જે HR નો રોલ છે એમાં શું ચેન્જીસ આવી રહ્યા છે? અર્લિયર કેવું હતું કે HR એટલે ફક્ત અટેન્ડન્સ, રેકોર્ડ કીપિંગ, કમ્પ્લાયન્સીસ ફોલો કરવા, એટલે એઝ પર લેબર લો જે થતા હોય, અને ઇન્ટરવ્યુ અને હાયરિંગ થતું હતું. એટલે ત્યારે ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ સપોર્ટ સ્ટાફમાં કહેવાય કે એક એડમિનિસ્ટ્રેશન પાર્ટમાં કન્સિડર થતો હતો HR, કે સપોર્ટિવ અને પર્સોનલ મેનેજમેન્ટ, જેને એક્ઝેક્ટ HRની ભાષામાં આપણે એક ડેફિનેશનમાં કહી દો. પણ ટાઈમ સાથે હવે HR એક સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે પણ ઓર્ગેનાઇઝેશનમાં રોલ નિભાવે છે, વેરીન એ લોકો મેનેજમેન્ટ સાથે નક્કી કરે છે કે ભાઈ આપણે એવી કઈ વ્યૂહરચના બનાવવી જોઈએ કે જેનાથી આપણે સારા મેનપાવર અથવા સારા વર્કફોર્સને આપણે અટ્રેક્ટ કરીએ, જે આપણી કંપનીની ઓવરઓલ પ્રોડક્ટિવિટી વધારે, કંપનીના ગોલ્સને અચીવ કરવામાં આપણને મદદ કરે. એટલે એક સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે પહેલાં કેવું હતું કે એક મેન્યુઅલ અથવા એક ટ્રેડિશનલ પેટર્નમાં ઇન્ટરવ્યૂ થતા હતા. હવે કેવું છે કે દેર આર સો મેની પ્લેટફોર્મ્સ, ઓનલાઈન છે, વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂઝ છે. એટલે હવે ઇન્ટરવ્યૂની પ્રોસેસ પણ પહેલાં કરતાં ચેન્જ થઈ છે. પહેલાં કેવું હતું કે ફર્સ્ટ ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ થતા હતા. હવે કેવું છે કે કેન્ડિડેટ અક્રોસ ગ્લોબ અથવા અક્રોસ ઇન્ડિયા ગમે ત્યાંથી અપ્લાય કરે. એટલે એ કેસમાં નોટ નેસેસરી કે તમે એને દરેક વખતે પર્સનલી બોલાવશો. એટલે ઇનિશિયલ સ્ક્રીનિંગ તમે કરી શકો છો. એટલે હવે એ એક બદલાયું છે. પ્લસ કેવું થયું છે કે હવે HRમાં બી દેર આર સો મેની સોફ્ટવેર્સ જેની મદદથી તમે બહુ સારી રીતે પરફોર્મન્સ ઇવેલ્યુએશન કરી શકો, તમે કેન્ડિડેટનું મૂલ્યાંકન કરી શકો કે આમાં શું બદલાવ છે. સાથે એપ્લિકેશન ટ્રેકિંગ સિસ્ટમ ATS છે, જેના બેઝ ઉપર તમે ટ્રાય કરો કે ઇન્ટરવ્યૂની પ્રોસેસ સ્મૂથ થઈ જાય. અને ઘણું બધું સ્ક્રીનિંગ હવે તો સોફ્ટવેર બેઝ પણ સરસ થતું હોય છે, ઓનલાઈન મીટિંગ્સ છે. પ્લસ હવે HR કેવું છે કે પોસ્ટ કોવિડ એક થોડું આવી ગયું છે કે ઘણી જગ્યાએ વર્ક ફ્રોમ હોમ છે. એટલે ટ્રેડિશનલ જે ઓફિસ સેટઅપનું પેટર્ન હતી એનાથી આ થોડું અલગ છે. એટલે અગેન HR માટે એ છે કે ઓનલાઈન જે છોકરાઓ અથવા વર્ક ફ્રોમ હોમ કામ કરે છે એ લોકોની સાથે કોર્ડિનેટ કરી અને અગેન આપણા જે કંપનીના ગોલ્સ છે એને આપણે અચીવ કરવામાં હેલ્પ કરવાની છે. એટલે એ પણ હવે બદલાયું છે. પહેલાં કરતાં હવે HRના રોલ્સમાં કેવું છે કે પહેલાં ફક્ત ટ્રેડિશનલ હતું, એટલે ઓનલી હાયરિંગ પાર્ટ અથવા ફાયરિંગ પાર્ટ વીકેન્ડ છે. એટલે જ કદાચ સ્ટુડન્ટ્સના એવા સવાલ હોય છે કે ખાલી એમનું હાયર કરવાનું જ કામ છે અથવા ફાયર કરવાનું કામ છે. પણ હવે કેવું છે કે HR એના સિવાય હવે HR માટે મેન્ટલ હેલ્થ છે, વર્ક લાઈફ બેલેન્સ છે, આ પણ એટલું જરૂરી છે. ટાઈમ ટુ ટાઈમ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તમે આવ્યા ત્યારે તમારામાં જે કેપેબિલિટીઝ છે, તમે આજીવન જે પણ ઓર્ગેનાઇઝેશનમાં રહેશો ત્યાં તો નહીં જ રહો, યુ ઓલ્સો વોન્ટ ટુ ગ્રો. એટલે એ કેસમાં અમે લોકો પણ શું કરીએ છીએ કે એ લોકોને ટાઈમ ટુ ટાઈમ એમના સ્કિલ ડેવલપમેન્ટમાં જે ઓલરેડી કામ કરે છે એને એન્હાન્સ કરવા માટે, અને જે ઓલરેડી નવું એમ્પ્લોયી છે એને શું સ્કિલ્સ ડેવલપમેન્ટની જરૂર છે, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, એ અમે આપીએ છીએ. ટાઈમ ટુ ટાઈમ રિવોર્ડ્સ અમે રાખીએ, એનું ઇવેલ્યુએશન કરીએ, પરફોર્મન્સ મેનેજમેન્ટ જોઈએ, સો દેટ રિવોર્ડ્સ ઇટ્સ કાઇન્ડ ઓફ મોટિવેશન. ઇફ યુ આર ડુઈંગ ગુડ, કંપનીઝ અપ્રિશિએટિંગ, તો તમને પણ કંઈક નવું કરવાનો આનંદ. હા, એટલે આપણે કોઈને કંઈક આપીએ ને એના કામ, સારા કામ માટે જો તમે એમને શાબાશી રૂપે કંઈક આપો તો એમને પણ વધારે ગમે અને નવું કામ કરવાની એમનામાં ધગશ આવે. એટલે અમે ટ્રાય એવું કરીએ. હવે HR નો રોલ ખાલી હાયરિંગ નથી, હવે આ બધું ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ છે, કમ્પેન્સેશન છે. અગેન હવે કેવું છે કે લેબર લોઝ પણ છે. એટલે પહેલા પણ હતા કમ્પ્લાયન્સ, પણ હવે કેવું છે કે લેબર લોઝમાં તમારે સર્ટેન રૂલ્સ, પગારના ધોરણો, સુરક્ષા છે, સેફટી છે, વુમન સેફટી છે, આ બધા પોઈન્ટ્સ પણ એવા છે કે જે HR જોવા પડે. કેન્ટીન મેનેજમેન્ટ આવી ગયું, ઇફ યુ આર હેવિંગ અ પ્લાન્ટ, પ્લસ હાઉસકીપિંગ આવી ગયું, એટલે ગેસ્ટ આવ્યા છે તો એમની બધી હોસ્પિટાલિટી, આ બધા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી હવે બધા એડિશનલી થયા છે. હવે HRના સોફ્ટવેર આવ્યા એટલે તમે એમ્પ્લોયીના રેકોર્ડ્સ પણ જે રાખો છો એ HR સોફ્ટવેર બેઝ થઈ ગયા. દેટ ઓલ્સો યુ નીડ ટુ મેનેજ. એટલે HRનો રોલ હવે ઇવોલ્વ થયો છે, આઈ વુડ સે. ટિપિકલ અથવા ટ્રેડિશનલ હાયરિંગમાંથી હવે હી હેઝ ઇવોલ્વ, જેમાં એ કમ્પ્લીટલી એક બિઝનેસ પાર્ટનર તરીકે કંપનીના ગોલ્સ અચીવ કરવામાં હેલ્પ કરે છે બાય મેકિંગ અ ગુડ સ્ટ્રેટેજીસ, અને હી ઇઝ અ બ્રિજ બિટવીન એમ્પ્લોઈઝ અને એમ્પ્લોયર. એટલે એમ્પ્લોયીના ગોલ્સ પણ અચીવ કરવામાં અને એમ્પ્લોયરના, એટલે હી ઇઝ અલાઇનિંગ બોથ ધી થિંગ્સ
to achieve the overall objective of the organization. સો વી કેન સે કે તમે એક પુલ છો એ બંનેની વચ્ચે, જે બહુ જ જરૂરી છે. Exactly. તો આજના જેટલા પણ આપણા સવાલોના જવાબ હતા એ એઝ અ સ્ટુડન્ટ મને એવું લાગે છે કે મને બહુ જ વધારે મળી ગયું છે જવાબોમાં. તો આપણે બીજા સિરીઝ માટે પણ અમુક સવાલ રવા દઈશું. તો આજ માટે બસ આટલું જ. ફરી આ સિરીઝમાં અમારી સાથે જોડાઈ રહેજો ઓનલી ઓન રેડિયો એલજી 90.8 FM. એન્ડ આઈ વુડ થેન્ક યુ કે તમે અમારી સાથે આવી રીતે આગળ પણ જોડાજો, અને જેટલી પણ આપણી સિરીઝ છે બહુ સારી જાય, અને આપણે ઘણી બધી વાતો, જેટલા પણ સવાલો સ્ટુડન્ટ્સના હશે એના જવાબ આપણે બહુ જ સારી રીતે એમના સુધી પહોંચાડી શકીએ. ચોક્કસ. સો લિસનર્સ, સ્ટુડન્ટ્સ, આઈ એમ શ્યોર કે તમને આમાં મજા આવશે, અને યુ કીપ ટ્યુનિંગ વિથ અસ. એટલે એવરી એપિસોડ્સમાં અમે ટ્રાય કરીશું કે તમને મેક્સિમમ પ્રશ્નોના જવાબ આપીએ. સો ડોન્ટ ગો એનીવેર અને સ્ટે વિથ અસ. અને સ્તુતિએ ઘણી સરસ અમારી સાથે વાતો કરી છે, અને અમને પણ મજા આવે છે, અને ડેફિનેટલી વી વિલ કેરી ઓન નેક્સ્ટ સિરીઝ. સો થેન્ક યુ સો મચ. Thank you, Stuti. It was wonderful talking to you. Thank you.